અમે અમેરિકા એટલાન્ટાથી અબુધાબી થઈ અમદાવાદ જવા નીકળેલા. રસ્તામાં ઈરાન અને અમેરિકા વચ્ચે જે બોમ્બમારો ચાલુ થયો તેના કારણે અમારી ફ્લાઇટ અબુધાબીની જગ્યાએ ઇસ્તાનબુલ ડાયવર્ટ કરવામાં આવેલી. ઇસ્તાનબુલના એરપોર્ટ ઉપર અમારા જેવી લગભગ બીજી 3 ફ્લાઇટો પણ આવી રીતે ત્યાં ડાયવર્ટ કરેલી હતી. બધા જ યાત્રીઓને ઇસ્તાનબુલના વિઝા લઈ અને બધી એરલાઇન્સ દ્વારા હોટલોમાં રાખવામાં આવેલા છે. હવે રોજ હોટલવાળાને એરલાઇન્સવાળા એક દિવસનું એક્સટેન્શન આપે છે. અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે એ ક્યારે પતશે અને ક્યારે આ એરસ્પેસ ખુલશે એની કોઈ ખાતરી નથી. આ બાબતે અમારા સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી અને અમારા સાવલીના ધારાસભ્ય શ્રીમાન કેતનભાઈ ઇનામદાર બેઉને માહિતગાર થતા બેવે મારી સાથે ફોનથી વાત કરી અને પૂછા કરી અને આશ્વાસન આપેલું છે કે કોઈ પણ તકલીફ પડે તો અડધી રાતે અમને ફોન કરજો. અને અમે દૂતાવાસમાં પણ જાણ કરીએ છીએ આપની બાબતે. કેતનભાઈએ વધુમાં એવી ચિંતા વ્યક્ત કરી કે કાલ ઉઠીને એરલાઇન્સવાળા જો આ યાત્રીઓની ચિંતા કે ધ્યાન રાખવાનું છોડી દે તો શું થાય એ બાબતે કેતનભાઈએ સાંસદશ્રીને રજૂઆત કરવાનું કહ્યું છે. અને આપણું ભારતીય દૂતાવાસ આ બાબતે આ યાત્રીઓની યાદી મેળવી અને એમની ચિંતા કરે એ માટે એમને ચિંતા વ્યક્ત કરી છે. એ બદલ કેતનભાઈનો તેમજ હેમાંગભાઈનો બેઉનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.